અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર। રાજપીપળા એન્ડ શહેર નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી મોટી માત્રામાં જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી। રાજપીપળા શહેર નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી મોટી માત્રામાં જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ગુજરાત રાજ્યમાં પ્રથમવાર 40થી વધુ વાઘના ચામડા મળી અને નખ મળવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું સામે આવ્યું છે। મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ રાજપીપળાની રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની અને તેમની ટીમ મંદિર ખાતે પહોંચીને તપાસ હાથ ધરી હતી। વન વિભાગની તપાસ દરમિયાન કુલ 37 આખા વાઘના ચામડા, 4 ચામડાના ટુકડા તથા અંદાજે 133 વાઘના નખ મળી આવ્યા હોવાનું બહાર આવ્યું છે। મહારાજના રૂમમાંથી મળી વસ્તુઓના તમામ વસ્તુઓ મંદિરના તે રૂમમાંથી મળી આવી છે, ત્યાં મંદિરના મહારાજ રહેતા હતા। વન વિભાગને આ મામલે ગંભીર અને શંકાસ્પદ લાગતા મળેલા નખ અને ચામડાને FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। સાથે જ વન અધિનિયમ હેઠળ તસ્કરીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।